અને રબારી મેં બહુ નજીકથી જોયા. લગભગ તમામ રબારી અંદરથી 4-5 સદગુણો સાથે જ જન્મે છે. એમાંનો પહેલો જ કહેવો હોય તો બહુ જોવિયલ હોય છે. અત્યારે જે ડિપ્રેશન નામની બીમારી આપણી ચારે બાજુ ઘર ગાડી ગઈ છે ને, રબારીઓને નથી આવતું. કારણ કે આપણને મશ્કરી આવડે છે, આપણને હસતા આવડે છે. બહુ શક્તિશાળી કોમ છીએ આપણે. ફિઝિકલી ફિટ, જે કુપોષિત બાળકો બીજાના 7મા ધોરણમાં હોય એ બીજામાં લાગે, આપણો બીજામાં હોય એ 7મામાં લાગે છે. સૌથી મોટી ભેટ છે આપણને પ્રભુએ આપેલી. 3-4 વસ્તુઓ આપણને એટલી સસ્તી મળી ગઈ છે કે એની વેલ્યુ આપણે નથી કરી. સુંદરતા, વાત ગોઠવતા. આપણને હાર્દિકભાઈને બધી વાત ગોઠવતા આવડી ગઈ ને, વાત ગોઠવતા આવડે છે, બધી નાતને નથી આવડતું. એટલે જે આપણી પાસે છે ને એનો આપણે સદુપયોગ કરીશું. આપણી પાસે સંપ છે, આપણી પાસે, આપણે વાત ડાયા છીએ. ખાલી એક જ અવગુણ કદાચ નહીં કહેવો જોઈએ, પણ મને જે દેખાયો છે થોડા કામચોર છીએ આપણે. વાત કરવી આપણને બહુ ગમે, ચાલવું બહુ ગમે, પણ કામચોરી થોડીક. અને બાપુએ ને એમણે તો બધું બહુ કહી દીધું છે એટલે હવે ખાસ કશું કહેવાનું નથી. ભૂખ લાગી છે, બધાને જમવા ઉઠવું છે. વધારે સિતમ તમારા ઉપર નહીં કરું. પણ બાપુએ જે રવિદાસનું નામ લીધું, અહીંયા છે રવિ, ઊભો થાય 1 સેકન્ડ.